જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું પટેલ પૂજા સંતકૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અકાઉન્ટ ભાગ 2, જેમાં આપણે હિસાબી પદ્ધતિની પ્રણાલિકા, ધારણા, ખ્યાલ અને સિદ્ધાંત ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ. ગયા વિડીયોમાં આપણે પહેલી ધારણા, પહેલો ખ્યાલ એટલે કે ચાલુ પેઢીની ધારણાનો અભ્યાસ કર્યો હતો. હવે આજે વિદ્યાર્થી મિત્રો આપણે એવો જ એક સરસ મજાનો બીજો ખ્યાલ એટલે કે એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એક સૂત્રતાનો કે સુસંગતતાનો ખ્યાલ શું સૂચવે છે? તો કોઈ પણ ધંધાકીય એકમ હોય કે કંપની હોય, જ્યારે હિસાબી વર્ષ પૂરું થાય એટલે પોતાના હિસાબો કે નાણાકીય પત્રકો તૈયાર કરે. હવે જે હિસાબો તૈયાર કરે, હવે એ વર્ષમાં જે હિસાબ નીતિ વિધિ પદ્ધતિનો ઉપયોગ થાય એ દર વર્ષે કેવી રાખવામાં આવે? સમાન રાખવામાં આવે. મતલબ એક વર્ષે જે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કર્યો એ જ પદ્ધતિનો ઉપયોગ દર વર્ષના હિસાબો લખવામાં કરવામાં આવે. મતલબ કે દર વર્ષે હિસાબોમાં તમે પદ્ધતિ ચેન્જ ન કરવાની, પરંતુ શું કરવાનું કે જે પદ્ધતિ પહેલા વર્ષે ઉપયોગમાં લીધી એ જ પદ્ધતિથી, એ જ વિધિથી, એ જ નીતિથી દરેક વખતે હિસાબો લખવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ. આ શું કામ જરૂરી છે એવો આપણને પ્રશ્ન થાય. તો જવાબ એ છે કે જો એક સૂત્રતા રાખવામાં આવે, એક જ નીતિ વિધિ પદ્ધતિથી જો હિસાબ તૈયાર કરવામાં આવે, તો આપણને કોઈ પણ વર્ષના હિસાબોની સરખામણી કરવી હશે તો સહેલાઈથી થઈ શકશે. એટલે હિસાબો સરખામણી લાયક રહે જો એક સૂત્રતા જળવાય તો. જો વિદ્યાર્થી મિત્રો આપણે દર વર્ષે જુદી જુદી પદ્ધતિથી હિસાબો લખ્યા હશે તો આપણે હિસાબોની સરખામણી નહીં કરી શકીએ. જો હિસાબોની સરખામણી કરશું તો આપણને યોગ્ય પરિણામ નહીં મળે. બરાબર? તો જો એક સૂત્રતા કે સુસંગતતા ન જળવાય તો આપણે હિસાબોને સરખાવી શકતા નથી. બરાબર? ને ઘણી વખત આવા હિસાબો ધંધાને ગેરમાર્ગે દોરી શકે છે. હવે આનું એક સરસ એક્ઝામ્પલ જોઈએ તો સ્ટોકનું મૂલ્યાંકન કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે, જેમાં હું તમને ખાલી બે પ્રખ્યાત પદ્ધતિની વાત કરું કે ફીફો પદ્ધતિ અને લીફો પદ્ધતિ. ફીફો પદ્ધતિ એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પહેલાં જે સ્ટોક આવ્યો એ જ પહેલાં જાય. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે લીફો. લાસ્ટમાં છેલ્લે જે સ્ટોક આવ્યો એ પહેલાં વાપરવાનો, ધંધામાં આપવાનો. બરાબર? તો ફીફો અને લીફો આ બે પદ્ધતિ પ્રખ્યાત છે. ઘણી બધી પદ્ધતિથી થાય છે. અહીંયા તમને બે પદ્ધતિ એક્ઝામ્પલ માટે આપું છું. હવે આપણે હિસાબો લખીએ છીએ આ વર્ષ માટે, તો આપણે ફીફો પદ્ધતિનો ઉપયોગ કર્યો. તો દર વર્ષે ફીફો પદ્ધતિનો જો ઉપયોગ કરશું તો આપણે સ્ટોકનું મૂલ્યાંકન જે કર્યું છે એ વ્યવસ્થિત અને સચોટ હશે. અને બીજું કે દર વર્ષના સ્ટોકની જો સરખામણી કરવી હશે તો આપણે ઇઝીલી કરી શકશું. હવે દર વર્ષે આપણે જુદી જુદી પદ્ધતિથી કરીએ. પહેલા વર્ષે ફીફોથી કરશું મૂલ્યાંકન, બીજા વર્ષે લીફોથી કરશું મૂલ્યાંકન સ્ટોકનું, તો આપણું સ્ટોકનું સાચું મૂલ્યાંકન નહીં થાય. અને બીજું કે આપણા હિસાબોમાં જે સ્ટોકનું વિગત છે એને આપણે સરખાવી નહીં શકીએ, સરખાવવા લાયક નહીં રહે, કારણ કે એક પદ્ધતિથી મૂલ્યાંકન થયું નથી. બરાબર? એટલે જો ધંધામાં હિસાબોને સરખાવવા હોય, સાચી રીતે નફો કે નુકસાન થયું તે જાણવું હોય, કોઈ વિગતની સરખામણી કરવી હોય, તો આપણા ધંધામાં એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ હોય એ જરૂરી છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક સૂત્રતાના ખ્યાલનો અમલ કરવાથી વ્યક્તિગત પૂર્વગ્રહ દૂર થાય છે, કારણ કે જે પણ હિસાબ લખશે એ એક જ પદ્ધતિ કે એક જ વિધિથી કે જે નક્કી કરેલ હશે કે ધંધા દ્વારા એનાથી જ આપણે હિસાબો લખાશે. બરાબર? વ્યક્તિગત પૂર્વગ્રહ દૂર થાય છે, કારણ કે હિસાબ નિશે દર વર્ષે એક સરખા નિયમ પદ્ધતિ કે વિધિઓનું પાલન કરવું પડે છે. બીજો મુદ્દો જોઈએ તો આ સિદ્ધાંત અપનાવવા પાછળનો તર્ક એ છે કે હિસાબનીશની વ્યક્તિગત ઈચ્છા પ્રમાણે હિસાબી નીતિ પદ્ધતિઓ કે વિધિમાં વારંવાર ફેરફાર કરવાથી નાણાકીય પત્રકોનો ઉપયોગ કરનારનો હિસાબમાં વિશ્વાસ રહેતો નથી. જો હિસાબનીશ એટલે કે જે અકાઉન્ટ લખે છે, હિસાબો લખે છે એ અકાઉન્ટન્ટ, હિસાબનીશ, મજા આવે, પોતાની ઈચ્છા થઈ કે ચલો આ વર્ષે ફીફો પદ્ધતિનો ઉપયોગ કર્યો, નેક્સ્ટ યર લીફો પદ્ધતિ, બરાબર, એના પછીના વર્ષે વળી નવી કોઈક પદ્ધતિનો ઉપયોગ કર્યો, તો અહીંયા વ્યક્તિગત ઈચ્છા પ્રમાણે હિસાબનીશ હિસાબો ન લખી શકે. હવે જો એમ કરવામાં આવે તો નાણાકીય પત્રકનો જે પક્ષકાર ઉપયોગ કરે છે એને હિસાબમાં વિશ્વાસ રહેશે નહીં. એટલે એ લોકોને, મતલબ કે બાહ્ય પક્ષકારોને વિશ્વાસમાં લાવવા માટે અને ધંધાનો સાચું પરિણામ જાણવા માટે, આર્થિક સ્થિતિ સાચી જાણવા માટે આપણને એક જ પદ્ધતિ, વિધિ કે નીતિનો ઉપયોગ કરવો એ જરૂરી છે.
બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આ સિદ્ધાંત સમજવા કેટલાક સરસ એક્ઝામ્પલ્સ આપણને ચોપડીમાં આપેલા છે, તો આપણે જોઈએ તો એના આપણો ખ્યાલ વધારે સ્પષ્ટ થાય. તો પહેલું જ એક્ઝામ્પલ આપેલું છે કે જો કોઈ એક વર્ષમાં ઘટતી જતી બાકીની પદ્ધતિથી ઘસારો ગણેલ હોય તો પછીના વર્ષોમાં પણ આ જ પદ્ધતિથી ઘસારો ગણવો જોઈએ. બરાબર. તો ઘસારાની પદ્ધતિમાં દરેક વર્ષે એક સૂત્રતા જાળવવાથી હિસાબી પત્રકોનો અભ્યાસ કરનાર માટે જુદા જુદા સમયની નફાકારકતાનો અભ્યાસ કરવામાં શું રહે તો સરળતા રહે. અને આવી સરખામણી કરવા માટે આંકડાઓમાં પણ કોઈ ફેરફારના હવાલા કરવાની જરૂર રહેતી નથી. એક વર્ષે ઘસારાની આપણે ઘટતી જતી બાકીની, તમે બે પદ્ધતિથી આરામ પરિચિત છો. બરાબર. એક સીધી લીટીની પદ્ધતિ અને એક ઘટતી જતી બાકીની પદ્ધતિ. હવે એક વર્ષે ધંધામાં જો ઘટતી જતી બાકીની પદ્ધતિનો ઉપયોગ થાય તો ધંધાએ દર વર્ષે શું કરવું જોઈએ તો ઘસારો ગણવા માટે ઘટતી જતી બાકીની પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. જો એક વર્ષે ઘટતી જતી ઉપયોગ કરે, બીજા વર્ષે સીધી લીટીની પદ્ધતિનો ઉપયોગ કરે તો શું થાય કે હિસાબો સરખામણી લાયક ન રહે અને અમુક હવાલા આપણને એડ કરવા પડે. એટલે જો ઘસારાની પદ્ધતિ એક વર્ષ માટે સીધી લીટીની પદ્ધતિ હોય અને પછીના વર્ષમાં ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય તો જે લોકો બંને વર્ષના નફા કે નુકસાનનું વિશ્લેષણ કરતા હોય, મતલબ કે સરખામણી કરીને વિશ્લેષણ કરતા હોય, તેમણે આ ઘસારાની પદ્ધતિમાં ફેરફારથી નફા નુકસાન પર કેટલી અસર થઈ તે ધ્યાનમાં લેવું પડશે. કે અહીંયા કને ભાઈ પદ્ધતિ બદલાની છે ઘસારાની, પહેલાં જુદી પદ્ધતિથી આ નફા નુકસાનમાં જુદી પદ્ધતિ છે, તો ધ્યાન લેવું પડશે કે એ પદ્ધતિ ચેન્જ કરી એના કારણે નફા નુકસાનમાં કેટલી અસર થઈ. પરંતુ જો ઘસારાની પદ્ધતિમાં કોઈ ફેરફાર ન થયો હોય તો એ વર્ષના નફા નુકસાનની સરખામણી સૌથી વધારે સરળ બને છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. જોઈએ બીજું એક્ઝામ્પલ શું કહે છે. સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ વર્ષો વર્ષ એક સરખી રાખવી જોઈએ. સ્ટોક મૂલ્યાંકનની વાત કરે છે અને વારંવાર તેમાં ફેરફાર કરવો જોઈએ નહીં. આ વિધાન એક સૂત્રતાના સિદ્ધાંત પર આધારિત છે કે દર વર્ષે એક જ સરખી પદ્ધતિથી સ્ટોકનું મૂલ્યાંકન કરવામાં આવે, જે સૂચવે છે કે હિસાબી નીતિ કે પદ્ધતિ વર્ષો વર્ષ એક સરખી રહેવી જોઈએ. એક વર્ષમાં એક પદ્ધતિથી સ્ટોક મૂલ્યાંકન કરવું અને પછીના વર્ષમાં બીજી પદ્ધતિથી સ્ટોક મૂલ્યાંકન કરવું તે યોગ્ય નથી. એક વર્ષે જે ઉપયોગ કર્યો, જે પદ્ધતિથી સ્ટોક મૂલ્યાંકન કર્યું એ જ પદ્ધતિથી દર વર્ષે આપણે સ્ટોકનું મૂલ્યાંકન કરવું જોઈએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ ખ્યાલ બરાબર સમજાઈ ગયો હશે. તમારા પુસ્તકમાં પાના નંબર 202 ઉપર આ ખ્યાલ આપેલો છે, 203 ઉપર આ ખ્યાલ આપેલો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રને કહીશ કે તમે આ એક વખત ચોપડીમાંથી વાંચી લેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંપાદનનો સિદ્ધાંત અથવા તો ઉપજ ખર્ચના સંપાદનનો સિદ્ધાંત ભણીએ. વિદ્યાર્થી મિત્રો, સંપાદનનો સિદ્ધાંત અથવા તો ઉપજ ખર્ચનો સંપાદનનો સિદ્ધાંત શું કહે છે તો આ ખર્ચ કે ઉપજ થઈ એના સંદર્ભમાં છે. હવે આપણે ઉપજના સંદર્ભમાં જોઈએ તો આપણને કોઈ આવક થાય છે, આપણું વેચાણ થઈ ગયું, પણ વેચાણ ઉધાર વેચાણ થયું છે. ઉધાર વેચાણ થયું છે તો માલ આપણો પહોંચી ગયો છે. બરાબર. વેચાણ થઈ ગયું છે, વ્યવહાર થયો છે. બરાબર. પરંતુ આપણને રોકડા પૈસા મળ્યા નથી. તો આને આપણે હિસાબમાં અસર આપવી કે ન આપવી. બીજું, અમુક એવા ખર્ચા હોય કે જે ખર્ચ થઈ ગયો છે પણ આપણે ચૂકવ્યા નથી એના પૈસા, તો એની ચૂકવણી હિસાબમાં લખવી કે ન લખવી, આ એ ખ્યાલ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખ્યાલ સમજવા માટે સૌથી પહેલાં હું તમને આવક અને ખર્ચના સંપાદન માટે બે જુદી જુદી પદ્ધતિ છે એના વિશે માહિતી આપીશ અને એ તમને બરાબર સમજાઈ ગયું પછી આપણે સંપાદન થોડુંક સમજીએ. હવે બે જુદી જુદી પદ્ધતિની રીતે આપણે આવકને નોંધી શકીએ, આવક કે ખર્ચ બંનેને. એક છે રોકડ અને બીજું છે સંપાદનના આધારે. એક છે રોકડના આધારે, બરાબર, અને બીજું આવે સંપાદનના આધારે. હવે હું તમને બરાબર સમજાવું કે કઈ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં રોકડ વિશે સમજીએ કે રોકડ પદ્ધતિ શું કહે છે. તો રોકડ વિશે હું તમને સૌથી પહેલાં સમજાવું. રોકડના આધારે આવક કે ઉપજ આપણને થઈ એ ક્યારે નોંધવામાં આવે તો એ ત્યારે જ નોંધવામાં આવે કે જ્યારે રોકડ મળી ગઈ હોય. બરાબર. હાથમાં રોકડ આપણને મળી ગઈ ત્યારે જ એને નોંધાશે. અને ખર્ચ હોય કોઈ પણ તો એ ત્યારે જ નોંધવામાં આવે કે જ્યારે તે ખરેખર ચૂકવાય, મતલબ જ્યારે ખરેખર ધંધાના ખિસ્સામાંથી પૈસા ચૂકવાય ત્યારે એ નોંધાય. અને આવક ક્યારે નોંધાય તો જ્યારે ખરેખર ધંધાના ખિસ્સામાં પૈસા આવે, પૈસા મળી જાય ધંધાને પૂરેપૂરા, ત્યારે એ આવક નોંધાય. આને કહેવાય રોકડના આધારે નોંધણી વ્યવહારની.
હવે આવી રીતે રોકડના આધારે કોણ રાખે? તો ફક્ત અમુક પ્રકારના રેર કેસમાં, મતલબ કે અમુક પ્રકારના વ્યવસાયિકો હોય. કેવા વ્યવસાયિકો? તો જેવા કે ડૉક્ટર હોય, વકીલ હોય, સીએ હોય, તો આ રોકડ પદ્ધતિ મુજબ હિસાબો રાખે છે, કારણ કે એમને મોટા ભાગે રોકડી આવક હોય, તો એ રોકડ તરત આવી જાય અને તરત એના ખર્ચા ચૂકવાતા હોય. તો જ્યારે ખર્ચ ચૂકવાય, પૈસા નીકળે ખિસ્સામાંથી, ત્યારે એ નોંધણી કરશે અને આવક એના ખિસ્સામાં આવે ત્યારે એ હિસાબમાં લખાશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ બીજું આપણે સમજીએ. બીજું છે આપણને સંપાદન, કે જે આપણો આ સિદ્ધાંત ખ્યાલ કહેવા માંગે છે. એ સંપાદનનો સિદ્ધાંત શું કહેવા માંગે છે? હવે થોડુંક ધ્યાન બરાબરથી આપજો, સાવ સહેલું છે. હવે આ સંપાદનના સિદ્ધાંત મુજબ આવકનું સંપાદન કે ખર્ચનું સંપાદન ક્યારે ગણાય એ આપણે જોઈએ. તો આ સિદ્ધાંત મુજબ આવકનું સંપાદન ત્યારે જ થયેલું ગણાય કે જ્યારે તે કમાઈ લીધી હોય અથવા તો મળવા પાત્ર થઈ હોય. પછી આપણા ખિસ્સામાં પૈસા આવ્યા કે ન આવ્યા એ નંબર 2ની વાત. પહેલી વાત, બરાબર, કે એ આવક કમાઈ લીધી હોય અથવા તો મળવા પાત્ર થઈ ગઈ હોય. મળી છે કે નથી મળી એ અહીંયા ધ્યાનમાં લેવામાં નથી આવતું. બરાબર. પછી તે ભલે રોકડ મળી હોય કે ન મળી હોય. એ જ રીતે ખર્ચ ત્યારે જ સંપાદિત થયેલ ગણાય જ્યારે તે ખર્ચ થઈ ગયો હોય અથવા તો ચૂકવવા પાત્ર થયો હોય. પછી ભલે આપણે રોકડ ચૂકવી હોય કે ન ચૂકવી હોય. બરાબર. સંપાદનના સિદ્ધાંતમાં 2 બાબત મેં તમને કીધી, એક ખર્ચની અને એક કીધી આવકની. બરાબર. ખર્ચ, તો ખર્ચ આપણે ત્યારે ગણશું કે એ આપણે ચૂકવવા પાત્ર થઈ ગયો હોય. પછી આપણી ચૂકવણી થઈ હોય કે ન થઈ હોય એ ધ્યાનમાં લેવામાં આવતું નથી. બીજું આવક, તો એવી જ રીતે આવક મળવાપાત્ર થઈ હોવી જોઈએ. પછી આપણે ખિસ્સામાં પૈસા આવ્યા કે ન આવ્યા એ અહીંયા ધ્યાનમાં લેવામાં આવતું નથી. મતલબ જ્યારે આવક હોય એ મળવાપાત્ર થઈ હોય અથવા તો કમાઈ લીધી હોય, અને ખર્ચો એ ચૂકવવા પાત્ર થયો હોય અથવા તો ચૂકવાઈ ગયો હોય અથવા તો ખર્ચ થઈ ગયો હોય, ત્યારે એ હિસાબે એની નોંધ કરવામાં આવે તો એને કહેવાય સંપાદનનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, આ સંપાદનનો સિદ્ધાંત સમજવા માટે આપણને પુસ્તકમાં પેજ નંબર 204 ઉપર તમે પાનું ખોલશો એટલે મળશે કે 3 સરસ એક્ઝામ્પલ આપેલા છે. અને જો આ 3 ઉદાહરણ તમે સમજી લો બરાબર, તો તમને આખો સિદ્ધાંત, આખો જે કોન્સેપ્ટ છે સંપાદનના સિદ્ધાંત, એ બરાબર ઘડ બેસી જશે. તો સૌથી પહેલું આપણે એક્ઝામ્પલ જોઈએ કે શું કહે છે પહેલું એક્ઝામ્પલ. તો જ્યારે માલનું ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે હિસાબોમાં આવક સંપાદિત થયેલ ગણાય છે. મતલબ જ્યારે ઉધાર વેચાણ કર્યું, જો ઉધાર વેચાણમાં તરત રોકડા પૈસા આપણા ખિસ્સામાં આવતા નથી, બરાબર, છતાં પણ આવક સંપાદિત થયેલી ગણાય છે. મેં તમને કીધું કે અહીંયા રોકડ આપણે કમાઈ લીધી છે, પૈસા આવ્યા ન આવ્યા એ નંબર 2ની વાત છે, પણ અહીંયા રોકડ ઉપજી કંઈ કહેવાય. બરાબર, કમાઈ લીધી છે. ભલે રોકડ મળી ન હોય, પરંતુ ઉધાર વેચાણ થાય ત્યારે આવક સંપાદિત થયેલી ગણવામાં આવે છે. અહીં આવકને ઉપજેલી કે સંપાદિત થયેલ ગણવા પાછળનો તર્ક શું છે? તો એવો છે કે જે વ્યક્તિને ઉધાર માલ વેચેલ છે તે વ્યક્તિ કરાર મુજબ કાયદાની દ્રષ્ટિએ આ માલના પૈસા ચૂકવવા જવાબદાર થયેલ છે. બરાબર. જેને આપણે માલ વેચ્યો એ વ્યક્તિ કાયદા મુજબ, કરાર મુજબ શું થાય કે માલના પૈસા ચૂકવવા માટે જવાબદાર કહેવાય. બરાબર. અને તેના પૈસા ભવિષ્યમાં મળવાના જ છે એવી આપણી આશા હોય સારી, કે પૈસા છે એ ભવિષ્યમાં મળી જ જશે. જે આવક સંપાદિત ગણવામાં આવે છે તે લગભગ સુનિશ્ચિત રીતે વસૂલ થઈ શકે તેમ છે એવી ધારણા પેઢી બાંધી લે છે કે જે આવક આપણે કમાઈ લીધી છે, મળી નથી, ઉધાર વેચાણ કર્યું છે એમાં, પણ એ આવક આપણને સુનિશ્ચિત રીતે મળી જ જશે, વસૂલ થઈ જ જશે તેમ છે. તેથી માલના વેચાણની આવક જ્યારે માલનું વેચાણ થાય ત્યારે જ ઉપજેલ ગણાય છે, પછી ઉધાર વેચાણ હોય કે રોકડ વેચાણ હોય. બરાબર. આમ સંપાદનના સિદ્ધાંત મુજબ માલનું વેચાણ થાય ત્યારે ભલે રોકડ મળી હોય કે ન મળી હોય, પરંતુ વેચાણની આવક ઉપજેલ છે તેમ ગણી લેવામાં આવે છે. આશા રાખું છું આ ઉદાહરણ સમજાઈ ગયું હશે. બરાબર. ફરી એક વખત તમે આ પુસ્તકમાંથી વાંચી લેજો એટલે બરાબર સમજાઈ જાય. જો ઉદાહરણ સમજાઈ જશે તો કોન્સેપ્ટ તમારો ક્લિયર થતો આવશે. બીજું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. માર્ચ 2016 માસમાં માટે ચૂકવાયેલ પગાર, બરાબર, માર્ચ 2016નો માટે જે ચૂકવવાનો પગાર ભલે એપ્રિલ 2016માં ચૂકવાય તો પણ તે માર્ચ 2016ના માસ માટેનો જ ખર્ચ ગણવામાં આવશે. માર્ચ 2016નો પગાર છે જે એપ્રિલ 2016માં ચૂકવવા, ટૂંકમાં માર્ચનો પગાર એપ્રિલમાં ચૂકવવામાં આવે, તો આ ખર્ચ છે એ કયા માસનો ગણાય? માર્ચનો કે એપ્રિલનો? તો માર્ચનો ગણાશે, કારણ કે ખર્ચ એકચ્યુઅલમાં થયો ક્યારે છે? માર્ચમાં. આપણે ચૂકવણી ભલે એપ્રિલમાં કરી હોય પણ ખર્ચ જે છે એ માર્ચમાં થઈ ગયો છે,
કારણ કે માર્ચ મહિનામાં કર્મચારીઓની સેવાનો લાભ લીધો હોય છે, એટલે એ ખર્ચ એકચ્યુઅલમાં માર્ચનો કહેવાય. એટલે સંપાદનના સિદ્ધાંતના આધારે આ ખર્ચ માર્ચ માટે કરવામાં આવેલ હોવાથી જે સમયને લગતો આ ખર્ચ છે એ જ સમયમાં એ ધ્યાનમાં લેવામાં આવશે, નહીં કે એપ્રિલ માટે. બરાબર, માર્ચનો ખર્ચ છે તો માર્ચ માટે ધ્યાનમાં લેવાય, પૈસાની ચૂકવણી થઈ હોય કે ન થઈ હોય. બરાબર. હવે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. ત્રીજું એક્ઝામ્પલ, માલના વેચાણ અંગે અગાઉથી રોકડ મળી ગઈ હોય તો પણ જ્યાં સુધી માલનું વેચાણ ન થાય ત્યાં સુધી, અથવા તો જ્યાં સુધી આ ઓર્ડર સામે માલ પૂરો પાડવામાં ન આવે ત્યાં સુધી આવક સંપાદિત થયેલ ગણાતી નથી. માલના વેચાણ અંગે અગાઉથી આપણને રોકડ મળી ગઈ હોય તો પણ જ્યાં સુધી આપણે માલનું વેચાણ ન થાય, ઇટ મીન્સ કે જ્યાં સુધી આપણે એનો ઓર્ડર પ્રમાણેનો માલ એને સુધી પૂરો ન પાડીએ, એને પહોંચાડીએ નહીં, ત્યાં સુધી આપણી આવક સંપાદિત થયેલ ગણાતી નથી. ભલે પૈસા મળી ગયા છે પણ આપણો માલ ત્યાં પહોંચ્યો નથી. એટલે સંપાદનના સિદ્ધાંતના આધારે આવક ત્યારે જ સંપાદિત થયેલ ગણાય કે જ્યારે તે કમાયેલ હોય કે મળવાપાત્ર થઈ હોય. અહીં અગાઉથી રોકડ મળી જ ગયેલ હોવા છતાં હિસાબોમાં આ આવક સંપાદિત થયેલ કે મળેલ ગણાતી નથી, કારણ કે જ્યાં સુધી આ અગાઉથી મળેલ પૈસા સામે માલ ગ્રાહકોને પૂરો પાડવામાં ન આવે ત્યાં સુધી આવક સંપાદિત થયેલ ગણાય નહીં. આથી સંપાદનના સિદ્ધાંતના આધારે ભલે અગાઉથી રોકડ માલ પેટે મળેલ હોય, પરંતુ જ્યાં સુધી માલ પૂરો પાડવામાં નહીં આવે, જ્યાં સુધી માલ પહોંચાડવામાં નહીં આવે કે માલનું વેચાણ કરવામાં ન આવે ત્યાં સુધી આવક સંપાદિત થયેલ ગણી શકાય નહીં. હવે મેં તમને 3 એક્ઝામ્પલ કીધા જે ચોપડીમાં આપેલા છે એ ઇનફ છે. એ તમે 3 એક્ઝામ્પલ સમજી લો ને તો આખો સિદ્ધાંત તમને પૂર્ણ રૂપે સમજાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ઘરે પણ મહેનત કરજો. હવે આના પછીના 2 સિદ્ધાંત છે આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું. ત્યાં સુધી વાંચતા રહેજો. ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.